મસાલા ખીચિયા પાપડ. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આપણા ત્યાં હવે સારી એવી ઠંડી પડી રહી છે, તો ઠંડી આવે એટલે આપણને જરાક ચટપટું સરસ હેલ્ધી ખાવાનું બહુ જ મન થાય. આપણે અહીંયા બનાવીએ છીએ મસાલા ખીચિયા પાપડ. મસાલા ખીચિયા પાપડ બનાવવા માટે આપણને લાગશે શેકેલા ખીચિયા પાપડ, કોબી, ટામેટાં, કાકડી, કેપ્સિકમ, બારીક કાપેલી કોથમરી, સેવ, કોથમરી અને ફુદીનાની ચટણી, ખજૂર અને આંબલીની ચટણી, મીઠું, ચાટ મસાલો. મસાલા ખીચિયા પાપડ બનાવવા માટે આપણે એક પ્લેટ લઈશું. એની અંદર આપણે આપણા જે શેકેલા ખીચિયા છે એ લઈશું. એની અંદર આપણે ઘી લગાડશું. હવે આપણે એની અંદર જે આપણી બારીક સમારેલી કોબી છે એ નાખશું. આપણે કાકડી નાખશું, કેપ્સિકમ, ટામેટાં, આપણે એની અંદર ખજૂર આંબલીની જે મીઠી ચટણી છે એ લઈશું, ફુદીના અને કોથમરીની ચટણી. અગર કોઈને સ્પાઇસી ભાવે તો તમે વધારે નાખી શકો છો. હવે આપણે એમાં મીઠું સ્પ્રિંકલ કરશું, ચાટ મસાલો, બારીક સેવ, એની પર હવે આપણે કોથમરીથી ગાર્નિશ કરશું. આ આપણા મસાલા ખીચિયા પાપડ તૈયાર થઈ ગયા છે. આમાં ખૂબ સલાડ નાખેલું છે, હેલ્ધી પણ છે અને ઠંડીની સિઝન હોય તો આવું ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે. તો ચાલો આપણે આ ખીચિયા પાપડની મજા માણીએ.